तो हेलो मित्रों, टेक्निकल गुजराती यूट्यूब चैनल में स्वागत है मित्रों। मारू नाम है विष्णुभाई। तो आप आज वीडियो लઈને આવ્યા છે टॉपिक्स मित्रों। तो आप आज वीडियो बात करશું कि जे તમારી इंस्टाग्राम आईडी હોય તમે જો રિકમેન્ડ તમે કઈ રીતે તમે કરી શકો છો इंस्टाग्राम आईडी मित्रों। જે તમારી આઈડી ગતરેલ હોય અને તમે પાછી તમે કઈ રીતે લાવી શકો છો મિત્રો વગર પાસપોર્ટ વગર મિત્રો। જો તમને પણ તમારો પાસપોર્ટ ખબર ના હોય અને તમારી ઈમેલ આઈડી તમને ખબર ના હોય તો તમે પણ તમારી આઈડી તમે પાછી લાવી શકો છો મિત્રો। તો આપણે શું કહું સૌપ્રથમ તમારે જવાનું છે મિત્રો इंस्टाग्राम ઓપન કરશું મિત્રો। इंस्टाग्राम ઓપન થાય એટલે આપણે એક જવાનું છે તમારા લોગો પર મિત્રો ક્લિક કરવાનું છે। તમારા જે લોગો એની પર ક્લિક કરશો અને આપણે જવાનું છે એક અહીંયાથી આપણે જશું એની પર। ચલો હું બતાવું છું તમને, એક મિનિટ। અહીંયાથી મિત્રો આપણે જવાનું છે ઓની પર આપણે ક્લિક કરશું મિત્રો। એની પર ક્લિક કર્યા પછી આપણે एक ऑप्शन खुलશે, એ આપણે સેટિંગ આવશે। પહેલા નંબરનું ઓપ્શન આવી છે સેટિંગ। આથી સેટિંગવાળા ઓપ્શનમાં આપણે ક્લિક કરશું તો આવશે, થોડાક ઉપર જશું એટલે આપણે છે નીચે આવશે। આ મારી એક આઈડી લોગિન છે મિત્રો, જોઈ શકો છો વિષ્ણુ રાજવાળી લોગિન એકાઉન્ટ કરો। એની પર આપણે બધા એકાઉન્ટ લોગિન કરો એની પર આપણે મિત્રો ક્લિક કરવાનું છે। બીજા નંબરના ઓપ્શન પર આપણે ક્લિક કરશું, બધા એકાઉન્ટ લોગિન કરો એની પર ક્લિક કરશું। એની પર ક્લિક કર્યા પછી લોગિન પર આપણે ઉપર ક્લિક કરશું। ઉપર ક્લિક કર્યા મિત્રો આવશે એક ઓપ્શન આવશે ત્યાંથી थोड़ी मित्रों मारे नेटनी प्रॉब्लम है, वार लगते। અહીંથી તમે જોઈ શકો છો કે યુઝર ઈમેલ કે અથવા તમારા મોબાઈલ નંબર મિત્રો, તમારે મોબાઈલ નંબર યાદ હોય તો આપણે શું કહું છે કે અગર પાસપોર્ટ ભૂલી ગયા છે એની પર આપણે ક્લિક કરશો, એ આપણે એક મોબાઈલ નંબર નાખવાનો મિત્રો। તો તમારે આપણે મોબાઈલ નંબર નાખશો। અગર અમારા મોબાઈલ નંબર મેં નાખી દીધું છે। આપણે અગર આવશું કે મહત્ત્વની વાત છે કે પાસપોર્ટ, જો બી તમને પાસપોર્ટ યાદ ના હોય તો આપણે શું કહું છે અગર પાસપોર્ટ ભૂલી ગયા છે એની પર આપણે મિત્રો ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરીને ફરી આવશે એક ઓપ્શન આવશે યુઝર નેમ કે અથવા ઈમેલ અથવા કે મોબાઈલ નંબર। તમે જો તમારું યુઝર નામ હોય તો તમારી આઈડી તમે નાખી શકો છો, તમારું ઈમેલ આઈડી તમને યાદ હોય તો નાખી શકો છો। તમને બેમાંથી એક નામ યાદ ના હોય, ઈમેલ આઈડી તમારે પસંદ ના હોય તો અથવા તમારા મોબાઈલ નંબર તમારે યાદ હોય તો તમારે મોબાઈલ નંબર પણ તમે નાખી દેવાનું છે। અહીંયાથી આજે અમે મોબાઈલ નંબર મિત્રો નાખ્યો છે, પછી આપણે શું કરવાનું છે ચાલુ પર ક્લિક કરશું। ચાલુ પર તમારી આઈડી ખુલી જશે, તમે જોઈ શકો છો। एक आवश्य कोड आवश्य તમારા મોબાઈલ નંબર પર કોડ આવશે, તમારે કોડ એક ટેપ કરી દેવાનો છે મિત્રો। ઓટોમેટિક કોડ મારે આવી ગયો છે, તમે જોઈ શકો છો આ કોડ આવે છે। એ તમે જોઈ શકો મારી પાસે મિત્રો 4 આઈડી છે। આ 4 આઈડીમાંથી હું ગમે તે એક આઈડી લોગિન કરીશ મિત્રો। તમારી બી આઈડીથી લોગિન થી વિષ્ણુ રાજવાળી, તો વિષ્ણુ રાજ એની પર હું ક્લિક કરીશ। બીજા નંબરની આઈડી મારે ચાલુ કરી દઉં, એની પર ક્લિક કરી દઈશ મિત્રો હું। એની પર ક્લિક કરી તમારે જોવાનું છે કે નવો પાસપોર્ટ બનાવો મિત્રો। તો આપણે એ નવો તમારે જે પાસપોર્ટ રાખવો હોય તમારે બનાવી શકવાનું છે। चलो हूँ नવો पासपोर्ट बनाऊँ छूँ। एथी फरी आप लॉगिन थी जैसे नवी आईडी में। आ जो मित्रों मारी बीजी पण एक आईडी लॉगिन थी गई है मित्रों, तमे जो छो। तो बस मित्रों आज वीडियो में आटलुं ज हतुं। वीडियो गमे तो वीडियो लाइक कर दीजिए, चैनल सब्सक्राइब कर लीजिए।